નમસ્તે. જેમ આપણા સૌથી પહેલા લેક્ચર એટલે કે ઇન્ટ્રોડક્ટરી સેશનમાં આપણે એક જાહેરાત કરી ગયા હતા કે આવનારા સમયમાં આપણે અલગ અલગ સાંપ્રત પ્રવાહના જે કોઈ પણ મુદ્દાઓ હોય, કરંટ અફેર્સની જે કોઈ પણ ચર્ચાઓ હોય, એના મુદ્દાઓનો વિશ્લેષણાત્મક રીતે કંઈક વધુ ઊંડાણમાં અભ્યાસ કરવાની કોશિશ કરીશું. આમ જોવા જઈએ તો છેલ્લા અમુક મહિનાઓમાં, છેલ્લા અમુક દિવસોમાં એવા કેટલાય મુદ્દાઓ છે કે જે આપણા દેશમાં ચર્ચામાં રહ્યા અને એમાંના ઘણા ખરા તો વિશેષ વિવાદાસ્પદ પણ બન્યા. પણ આ તમામ મુદ્દાઓમાં જો શરૂઆત કરવા માટે મને સૌથી વધુ કોઈ એક મુદ્દો યોગ્ય લાગ્યો હોય તો એ મુદ્દો છે કે જ્યાં થોડાક સમય પહેલાં જો વધુ સ્પષ્ટ કરું તો 30 નવેમ્બર 2016ના રોજ આપણા દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો કે જે આદેશની વિગત 1 ડિસેમ્બર 2016 અને ત્યારબાદ સમાચાર પત્રોમાં આપણે હેડલાઇન્સ તરીકે ખાસ જોઈ. એ હેડલાઇન્સ કંઈક આવી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા દરેક થિયેટરની અંદર, દરેક સિનેમા હોલની અંદર મૂવીની પહેલાં, મૂવી શરૂ થતાં પહેલાં રાષ્ટ્રગાન ગાવું એ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હવે આ સમાચાર કોઈ એવા નથી કે જેનાથી આપણે વાકેફ ન હોઈએ. હું એ સમાચાર વિશે જાણું છું, આપ પણ જાણો છો, અને લગભગ આ દેશનો દરેક નાગરિક, લગભગ દરેક વ્યક્તિ આ સમાચાર વિશે જાણતો જ હશે. પણ જ્યારે વાત આવતી હોય આપણી જાહેર સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશેની, પ્રશ્ન આપણે હંમેશા એ ઉઠાવવાનો રહે કે આ પ્રકારના સમાચારના સંદર્ભમાં આપણું વિશેષ સંશોધન શું, એના વિશે વિશેષ વિગતો આપણે કેટલી એકઠી કરી કે જેથી વધુ યોગ્ય એવું એનાલિસિસ આપણે કરી શકીએ. કે જેવો હું આ સમાચાર વાંચતો હોઉં એ વાંચતાની સાથે જ સૌથી પહેલો સવાલ જે મારા મગજમાં ઉઠે કે કઈ રીતે સુપ્રીમ કોર્ટનો આદેશ એ ફક્ત થિયેટર્સ પૂરતો જ હોઈ શકે? કેમ? કારણ કે ફક્ત થિયેટર્સ જ એ જગ્યા નથી કે જ્યાં આગળ રાષ્ટ્રગાનના ઉપયોગ વિશેની ચર્ચાઓ ચાલી રહી હોય. થિયેટર સિવાય અન્ય કેટલી જગ્યાઓ છે, અન્ય કેટલાય ક્ષેત્રો છે કે જ્યાં આગળ રાષ્ટ્રગાનનો ઉપયોગ સમયે સમયે વિવાદાસ્પદ બનતો આવ્યો છે. અને એટલા જ માટે આ મુદ્દાને વધુ યોગ્ય રીતે જાણવા માટે હું સુપ્રીમ કોર્ટના આદેશની વિગતોને વધુ ઊંડાણમાં જાણવાનો પ્રયત્ન કરીશ. જેવા આપણા સુપ્રીમ કોર્ટના આદેશને આપણે વાંચીએ છીએ ત્યારે તાત્કાલિક આપણી સમક્ષ વિગતો આવે છે કે વાસ્તવિકતાએ સુપ્રીમ કોર્ટનો આદેશ એ ફક્ત થિયેટર્સ પૂરતો સીમિત નથી. થિયેટર સિવાય પણ અન્ય જગ્યાઓ અને ક્ષેત્રો છે કે જ્યાં આગળ આ આદેશનું મહત્વ નોંધી શકાય છે. જેમ કે હું આપને સુપ્રીમ કોર્ટના આદેશની વિગતો જણાવું. વિગતોમાં સૌથી પહેલી વિગત સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશમાં કહેવામાં આવી છે કે રાષ્ટ્રગાનનો ઉપયોગ ક્યારેય આર્થિક લાભ માટે, આર્થિક હેતુ માટે કરી શકાશે નહીં. તમે રાષ્ટ્રગાનનું ક્યારેક કોમર્શિયલ એક્સપ્લોઇટેશન ન કરી શકો. દેટ ઇઝ ઇન યોર ફાઇનાન્શિયલ એડવાન્ટેજ. તમે આર્થિક હેતુ નજર સમક્ષ રાખીને એનો ક્યારેય વાણિજ્યિક રીતે ઉપયોગ નહીં કરી શકો. મતલબ કે જ્યારે વાણિજ્યિક ઉપયોગની વાત આવતી હોય, કોમર્શિયલ યુઝેજની વાત આવતી હોય, તો ફક્ત ને ફક્ત મૂવીઝ નથી કે જ્યાં આગળ એનું કોમર્શિયલ એક્સપ્લોઇટેશન કરવામાં આવતું હોય. મૂવી સિવાય પણ અન્ય જગ્યાઓ હોય છે કે જ્યાં પણ આપણે રાષ્ટ્રગાનનો વાણિજ્યિક દ્રષ્ટિએ ઉપયોગ થતા જોતા હોઈએ. અર્થાત સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે આ રીતનો ઉપયોગ તમામ જગ્યાએ ટાળવાનો રહેશે. આ તો ફક્ત થઈ એક વિગત. આદેશની વધુ એક વિગત આપણે જોઈએ. સુપ્રીમ કોર્ટ આદેશમાં આગળ જણાવે છે કે there should not be any kind of dramatization of national anthem. અર્થાત કે રાષ્ટ્રગાનનું નાટકીકરણ ન થવું જોઈએ. પોતાની વિગતને વધુ વિસ્તારપૂર્વક સમજાવતા સુપ્રીમ કોર્ટ આપણને જણાવે છે કે એનું ડ્રામેટાઇઝેશન, એનું નાટકીકરણ કોઈ પણ વેરાયટી શોના ભાગરૂપે ન થવું જોઈએ. વેરાયટી શો એ પછી કોઈ ડાન્સ શો હોઈ શકે કોઈક મ્યુઝિક શો કે હોઈ શકે કોઈક કોમેડીનો શો. આવા કોઈ પણ શોઝમાં રાષ્ટ્રગાનનું તમે નાટકીકરણ નથી કરી શકતા. મતલબ ફરી એકવાર આ બીજી વિગત આપણને દર્શાવે છે કે એ આદેશ ફક્ત થિયેટર્સ પૂરતો સીમિત નથી. આદેશમાં હજુ થોડાક આગળ જઈએ તો સુપ્રીમ કોર્ટે આદેશમાં ત્રીજી વિગત દર્શાવી છે કે સંપૂર્ણ રાષ્ટ્રગાન અથવા તો તેનો કોઈ ભાગ, તેનો કોઈ અંશ કોઈ વસ્તુ ઉપર પ્રિન્ટ કરાવી શકાશે નહીં, એને છાપી શકાશે નહીં. રાષ્ટ્રગાનને એવી જગ્યાઓએ દર્શાવી શકાશે નહીં કે જે જગ્યાઓ એના સન્માનથી વૃદ્ધ હોય, એની ગરિમાથી વૃદ્ધ હોય, જ્યાં આગળ એનું અપમાન થતું હોય. આગળ સુપ્રીમ કોર્ટ આદેશમાં વધુ એક ચોથી વિગત આપણને જણાવે છે કે દરેક થિયેટરની અંદર રાષ્ટ્રગાન મૂવી પહેલા ગાવું ફરજિયાત રહેશે. ફરજિયાત તો રહેશે જ, પરંતુ એ સાથે
થિયેટરમાં જે કોઈ પણ લોકો હાજર હોય એમણે રાષ્ટ્રગાનના સન્માનમાં ઊભા થવાનું રહેશે. વિગત હજુ આગળ વધે છે. પાંચમી વિગત જે સુપ્રીમ કોર્ટ પોતાના આદેશમાં જણાવે છે એ છે કે જ્યારે રાષ્ટ્રગાન સિનેમા હોલમાં ગવાઈ રહ્યું હોય, દર્શાવાઈ રહ્યું હોય, તો એ સમયે થિયેટરના સ્ક્રીન પર, એના પડદા ઉપર રાષ્ટ્રધ્વજ બતાવવાનો રહેશે. વિગતમાં હજુ આગળ જઈએ. સર્વોચ્ચ અદાલત પોતાના આદેશમાં છઠ્ઠી વિગત મૂકે છે કે જ્યારે રાષ્ટ્રગાન થિયેટરમાં શરૂ થવાનું હોય એની પહેલાં થિયેટરના એન્ટ્રી એન્ડ એક્ઝિટ ડોર્સ, આવવા અને જવા માટેના દરવાજા એ બંધ કરી દેવાના રહેશે કે જેથી રાષ્ટ્રગાન જ્યારે ગવાઈ રહ્યું હોય તો એ સમયે એમાં કોઈ ખલેલ ન પહોંચે, એમાં કોઈ ડિસ્ટર્બન્સ ન આવે. આદેશમાં સાતમી અને છેલ્લી વિગત આપવામાં આવી છે કે રાષ્ટ્રગાનનું અબ્રિજ્ડ વર્ઝન એટલે કે એનું ટૂંકું સ્વરૂપ, રાષ્ટ્રગાનનું ટૂંકું સ્વરૂપ, સંક્ષિપ્ત સ્વરૂપ ન તો ક્યાંય વગાડી શકાશે, ન તો એને ક્યાંય દર્શાવી શકાશે. કુલ આવી 7 અલગ અલગ વિગતો સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં દર્શાવી છે. આ આદેશ આપની સમક્ષ વાંચીને સંભળાવવા પાછળનો મૂળ હેતુ એ કે આપણે સમજીએ કે આ આદેશને ભૂલથી પણ થિયેટર્સ માટે જ છે એવું માની લેવાની ભૂલ ન કરીએ. પરીક્ષાલક્ષી તૈયારીઓની વાત આવતી હોય ત્યારે આવા આદેશોને થોડાક વધુ ઊંડાણમાં જાણવા જરૂરી બને. પ્રશ્નો આમાંથી બની શકે અને કેવા બની શકે એ આપ વેબસાઇટના રેગ્યુલર ક્વેશ્ચન્સના સેક્શનમાં સમયે નોંધતા રહેશો. આગળ વધીએ. પ્રશ્ન હવે મને એ થાય કે સુપ્રીમ કોર્ટનો આદેશ તો મેં જાણ્યો, પણ આવો આદેશ આવ્યો કેમ? આ આદેશની પૃષ્ઠભૂમિ શું એ જાણવાની મને ઈચ્છા થાય. જ્યારે આપણે એની પૃષ્ઠભૂમિ ચકાસવાની કોશિશ કરીએ ત્યારે આપણને સમજાય કે અમુક વર્ષો પહેલાં એક મૂવી રિલીઝ થયું હતું, કભી ખુશી કભી ગમ. અને આ મૂવીની અંદર એક વાંધાજનક દ્રશ્ય બતાવવામાં આવે છે કે જ્યાં લંડનની અંદર એક સ્કૂલના પબ્લિક ફંક્શનની અંદર એક નાનકડું બાળક એ રાષ્ટ્રગાન ગાતું હોય છે. હવે રાષ્ટ્રગાન તો ગાય છે, પણ એની અંદર ન તો સમય મર્યાદાનું પાલન કરવામાં આવે છે, ન સમય મર્યાદાનું પાલન કરવામાં આવે છે કે એનીથી આગળ રાષ્ટ્રગાન જે રીતે ગવાય છે ક્યાંક એ એની ગરિમાથી વિરુદ્ધ જણાય છે. હવે ઘટના વિવાદાસ્પદ એટલા માટે બની કે એ જ સમયે મધ્યપ્રદેશના ભોપાલના એક થિયેટરની અંદર જ્યારે મૂવીની અંદર આ સીન આવે છે ત્યારે પ્રેક્ષકગણમાંથી હાજર એક વ્યક્તિ મિસ્ટર શ્યામ નારાયણ ચોકસી પોતાના સ્થાન પરથી ઊભા થાય છે રાષ્ટ્રગાનને સન્માન આપવા માટે. ઊભા એ થાય છે પણ અન્ય પ્રેક્ષકગણ ઊભા થવા તૈયાર નથી થતા અને ઉલટાનો શ્યામનારાયણ ચોકસીજીની વિરુદ્ધ એ વાંધો ઉઠાવે છે કે આપના ઊભા થવાથી મૂવી જોવામાં ખલેલ પહોંચે છે. ચોકસીજીને આ વાત યોગ્ય નથી લાગતી અને એમને આમાં રાષ્ટ્રગાનનું અપમાન દેખાય છે. પ્રયત્નો એમણે કર્યા કે આ પ્રકારનું રાષ્ટ્રગાનનું અપમાન અટકે, પણ જ્યારે સફળતા નથી મળતી ત્યારે છેવટે તેમણે મધ્યપ્રદેશ હાઈકોર્ટની અંદર રાષ્ટ્રગાનના આવા વાણિજ્યિક ઉપયોગ સામે પિટિશન ફાઇલ કરી. હવે જોવાની વાત એ છે કે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જ્યારે વિવાદ ગયો, જ્યારે પિટિશન ફાઇલ કરવામાં આવી, મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ એ તર્ક લીધો કે જ્યારે કભી ખુશી કભી ગમ મૂવીની અંદર આ પ્રકારે રાષ્ટ્રગાન દર્શાવવામાં આવ્યું છે તો એનું નાટકીકરણ છે એ એનો વાણિજ્યિક હેતુ માટે, આર્થિક લાભ લેવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. અને એટલા જ માટે મધ્યપ્રદેશ હાઈકોર્ટ આદેશ આપે છે કે જ્યાં સુધી આ મૂવીમાંથી સીન ડિલીટ ન કરવામાં આવે, એને કાઢવામાં ન આવે, ત્યાં સુધી મૂવીને થિયેટર્સમાં બતાવી શકાશે નહીં. સ્વાભાવિક હતું કે મૂવીના પ્રોડ્યુસર્સ ધર્મા પ્રોડક્શન્સ, યશ જોહર, કરણ જોહર આ વિગતને કંઈ એમને ન સ્વીકારી લે અને એટલા જ માટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આ આદેશની સામે એમણે પિટિશન ફાઇલ કરી, એમણે અપીલ કરી સુપ્રીમ કોર્ટમાં. હવે જોવાલાયક ઘટના એ કે જ્યારે સુપ્રીમ કોર્ટમાં વિવાદ ગયો, સુપ્રીમ કોર્ટે આપણી સમક્ષ મુદ્દો સ્પષ્ટ કંઈક આ રીતે કર્યો કે જ્યારે પણ રાષ્ટ્રગાન કોઈ મૂવીના ભાગરૂપે કે કોઈ ડોક્યુમેન્ટરીના ભાગરૂપે કે કોઈ સમાચારના ભાગરૂપે દર્શાવવામાં આવી રહ્યું હોય ત્યારે વ્યક્તિઓએ ઊભા થવું જરૂરી નથી એના સન્માનમાં. અને આવું અર્થઘટન આપીને કભી ખુશી કભી ગમ મૂવીની અંદર આ જે દ્રશ્ય દર્શાવવામાં આવ્યું હતું એને માન્ય ઠેરવ્યું અને આ પ્રમાણે વિવાદ ત્યાં આગળ પૂરો થાય છે. પણ જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટ તરફથી આ મુદ્દાનું જે અર્થઘટન આપવામાં આવ્યું એ દ્રષ્ટિકોણથી આપણને વિવાદ પૂરો થયેલો જણાય
વાસ્તવમાં વિવાદપૂર્ણ નથી થતો. કેમ? કારણ કે શ્યામનારાયણ ચોકસીજીનો જે મુદ્દો હતો કે ફક્ત દ્રશ્ય સમયે રાષ્ટ્રગાન દર્શાવવામાં આવી રહ્યું હોય ત્યારે ઊભા થવું એટલું જ નહીં, પણ આ પ્રકારે મૂવીઝમાં જે રાષ્ટ્રગાનનો વાણિજ્યિક હેતુથી ઉપયોગ થાય છે એનું શું? સુપ્રીમ કોર્ટના આદેશમાં આપણને આ અંગેની કોઈ સ્પષ્ટતા દેખાતી નથી. અને એટલા જ માટે શ્યામનારાયણ ચોકસી આની વિરુદ્ધ રિવ્યુ પિટિશન ફાઇલ કરે છે, પરંતુ એના સંદર્ભમાં આપણને વિશેષ કોઈ સ્પષ્ટતાઓ સુપ્રીમ કોર્ટ તરફથી નથી મળતી. હવે આ દરમિયાનમાં શ્યામનારાયણ ચોકસીજી હાર નથી માનતા અને સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન ફાઇલ કર્યા બાદ પણ એ એવા ઉદાહરણો એકઠા કરવાની પ્રક્રિયા ચાલુ રાખે છે કે જ્યાં કોઈ ટીવી શોઝના ભાગરૂપે, કોઈ અન્ય શોઝના ભાગરૂપે કે XYZ કોઈ પણ જગ્યાએ રાષ્ટ્રગાનનો એમની દ્રષ્ટિએથી અયોગ્ય એવો ઉપયોગ થતો હોય અને આ જ પ્રકારના પુરાવાઓ ભેગા કરીને, આ જ પ્રકારના ઉદાહરણો એકઠા કરીને છેવટે તેઓ આ પ્રકારના રાષ્ટ્રગાનના ઉપયોગને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં પડકારે છે અને એ જ 2016માં એ માટે તેમણે ઓક્ટોબર મહિનામાં આ માટેની પિટિશન ફાઇલ કરી. આ જે પિટિશન ફાઇલ કરવામાં આવી હતી એમના દ્વારા, એ જ પિટિશનના સંદર્ભમાં આવેલો આ આદેશ એટલે કે જેની ચર્ચા અત્યારે આપણે કરી રહ્યા છીએ. જ્યારે સમસ્ત ઘટનાને આપણે આ રીતે એના પૃષ્ઠભૂમિના દ્રષ્ટિકોણથી ચકાસીએ છીએ ત્યારે આપણને સમજાય કે શા માટે આ આદેશને ફક્ત સિનેમા હોલ્સ, થિયેટર્સ પૂરતો જ સીમિત માની લેવાની ભૂલ ન કરી બેસીએ. તથ્યો આપણે ચકાસ્યા, એની પૃષ્ઠભૂમિ પણ આપણે ચકાસી. પણ હવે પૃષ્ઠભૂમિ ચકાસ્યા બાદ આનું વિશેષ એનાલિસિસ કેવું હોઈ શકે સમજીએ. કે જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશને આપણે ધ્યાનથી વાંચીએ તો એમાં એક બહુ મહત્વપૂર્ણ એવી વિગત નોંધવામાં આવી છે કે જ્યાં સુપ્રીમ કોર્ટ કહે છે કે ભારતના દરેક નાગરિકને બંધારણની અંદર જે મૂળભૂત ફરજ સોંપવામાં આવી છે એ મૂળભૂત ફરજના ભાગરૂપે એણે રાષ્ટ્રગાનનું સન્માન કરવાનું રહેશે. હવે પ્રશ્ન મને એ થાય કે જ્યારે આદેશની અંદર આ પ્રકારની મૂળભૂત ફરજનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો મારે બંધારણની અંદર જે મૂળભૂત ફરજ આપવામાં આવી છે એને પણ જાણવાની રહે. જ્યારે આપણે બંધારણની અંદર આ મૂળભૂત ફરજ વાંચીએ છીએ તો આપણને મળી આવે છે બંધારણના ભાગ 4A 4Kમાં જ્યાં અલગ અલગ 11 મૂળભૂત ફરજો આપણને આપવામાં આવી છે એમાંની સૌથી પહેલી મૂળભૂત ફરજ એટલે કે 51AA. 51AA માં કહેવાયું છે કે ભારતના દરેક નાગરિકની એ મૂળભૂત ફરજ રહેશે કે તે બંધારણનું પાલન કરે, તેના આદર્શો અને સંસ્થાઓનું સન્માન જાળવે, એથી આગળ તે રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવે, એથી આગળ તે રાષ્ટ્રગાનનું સન્માન જાળવે. બસ હું અર્થ એ સમજાવવા માંગુ છું કે જ્યારે આપણે બંધારણમાં આપવામાં આવેલી આપણી સૌથી પહેલી મૂળભૂત ફરજને ધ્યાનથી વાંચીએ ત્યારે આપણને સમજાય કે આ મૂળભૂત ફરજ ફક્ત 3 બાબતોના સન્માન વિશે છે. 1 બંધારણ, 2 રાષ્ટ્રધ્વજ, 3 રાષ્ટ્રગાન. આ વિગત ઉપર ભાર મૂકવો એટલા માટે જરૂરી બને કે પહેલી મૂળભૂત ફરજ ફક્ત આ 3 જ બાબતોના સન્માન વિશે છે, નહીં કે તમામ રાષ્ટ્રીય પ્રતીકોના સન્માન વિશે, કે જેવી ધારણા, ખોટી ધારણા ઘણી વખત વિદ્યાર્થીઓના મગજમાં ઘર કરી ગઈ હોય છે. આપણે જાણીએ છીએ કે આપણી પાસે રાષ્ટ્રીય પ્રતીકો અનેક છે, ઘણા બધા છે. જેમ કે આપણી પાસે જો રાષ્ટ્રીય પ્રતીક તરીકે રાષ્ટ્રગાન છે તો રાષ્ટ્રગીત પણ છે, વંદે માતરમ. જોવાની વાત એ છે કે પહેલી મૂળભૂત ફરજ પ્રમાણે રાષ્ટ્રગાનનું સન્માન જાળવવાનું આપણને કહેવાયું છે, રાષ્ટ્રગીત એટલે કે વંદે માતરમનું સન્માન જાળવવાનું આપણને નથી કહેવાયું. હું નથી કહી રહ્યો કે વંદે માતરમનું સન્માન આપણે નથી જાળવવાનું, જાળવવાનું જ છે, એ આપણી એક મૌલિક ફરજ છે. પણ જ્યારે પરીક્ષાલક્ષી તૈયારી આપણે કરી રહ્યા હોઈએ તો મૂળભૂત ફરજમાં સ્પષ્ટ ઉલ્લેખ શેનો છે અને શેનો નથી એના પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ વધી જાય, કે જે પ્રકારના પ્રશ્નો ફરી એકવાર રેગ્યુલર ક્વેશ્ચન્સના સેક્શનમાં આપ જોઈ શકશો. ઓકે, હવે મૂળભૂત ફરજ વિશે તો આપણે માહિતી મેળવી, પણ આ આદેશને વધુ ઊંડાણમાં સમજવા માટે આપણે કરવાનું એ રહે કે આ જ મૂળભૂત ફરજની અમુક લાક્ષણિકતાઓ, અમુક વિશેષતાઓ પણ આપણે સમજવાની આવે. જેવી કે પ્રશ્ન અવારનવાર ઉઠાવવામાં આવતો હોય કે આપણને આપણા બંધારણમાં કુલ 11 મૂળભૂત ફરજો આપવામાં તો આવી જ છે. ભારતના દરેક નાગરિકની એ ફરજ છે કે તે મૂળભૂત ફરજોનું પાલન કરે. પ્રશ્ન એ થાય કે જો કોઈ નાગરિક
એ મૂળભૂત ફરજનું પાલન નથી કરતો તો શું એની વિરુદ્ધ મૂળભૂત ફરજના ઉલ્લંઘન બદલ કોઈ કાનૂની કાર્યવાહી થઈ શકે છે? નોંધવાલાયક વિગત એ છે કે મૂળભૂત ફરજોનું બહુ મહત્વપૂર્ણ એવું લક્ષણ, એક કાનૂની લક્ષણ છે કે દે આર નોન જસ્ટિશિયેબલ ઇન નેચર. દે આર નોન જસ્ટિશિયેબલ ઇન નેચર. દે આર નોન જસ્ટિશિયેબલ ઇન નેચર. પ્રશ્ન મને થાય કે નોન જસ્ટિશિયેબલ એટલે શું? નોન જસ્ટિશિયેબલ provisions of the Constitution are ones for the infringement of which, for the violation of which you cannot claim the justice, means you cannot file a petition or complaint in the court of law. અર્થાત નોન જસ્ટિશિયેબલ જોગવાઈઓ, બિનદાવાપાત્ર જોગવાઈઓ એટલે કે એવી જોગવાઈઓ કે જે બંધારણમાં અપાયેલી તો હોય પરંતુ એમના ઉલ્લંઘન બદલ અદાલતમાં ફરિયાદ નથી કરી શકાતી, એના ઉલ્લંઘનને પડકારી નથી શકાતું, એની વિરુદ્ધ દાવો નથી માંડી શકાતો. પ્રશ્ન મને થાય કે જો મૂળભૂત ફરજો નોન જસ્ટિશિયેબલ હોય, એમના ઉલ્લંઘન બદલ જો દાવો ન માંડી શકાતો હોય, તો આપણી પહેલી મૂળભૂત ફરજના ઉલ્લંઘન બદલ શ્યામનારાયણ ચોકસીજી કઈ રીતે દાવો માંડી શક્યા? પહેલા મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં. આને સમજવા માટે આપણે મૂળભૂત ફરજનું વધુ એક લક્ષણ ચકાસવાનું આવે અને એ લક્ષણ કયું? ફંડામેન્ટલ ડ્યુટીઝ આર નોન જસ્ટિશિયેબલ ઇન નેચર, એટ ધ સેમ ટાઈમ they are not self-executory in nature. They are not self-executory in nature. હવે ફરી એકવાર એક લીગલ ટર્મ મારી પાસે આવીને ઊભી રહે, સેલ્ફ એક્ઝિક્યુટરી, કે જેનો અર્થ મારે જાણવો પડે આ મુદ્દાને વધુ યોગ્ય રીતે સમજવા માટે. જો આપણે બંધારણનો યોગ્ય રીતે અભ્યાસ કર્યો હોય તો આપ જાણતા હશો કે બંધારણની અંદર આપવામાં આવેલી જોગવાઈઓમાંની ઘણી ખરી જોગવાઈઓ એવી હોય કે જેમને સેલ્ફ એક્ઝિક્યુટરી કહેવાતી હોય. અર્થાત સેલ્ફ એક્ઝિક્યુટરી જોગવાઈઓ એટલે કે એવી જોગવાઈઓ કે જે આપોઆપ લાગુ પડે, આપોઆપ અમલમાં આવે, એટલે કે જેમને લાગુ કરવા માટે તમારે અલગથી કોઈ કાયદો બનાવવાની જરૂરિયાત નથી રહેતી. અર્થ એનો એ થયો કે એવી જોગવાઈઓ કે જેમને સેલ્ફ એક્ઝિક્યુટરી ન કહેવાતી હોય, એ જોગવાઈઓ બંધારણમાં આપેલી હોવા છતાં પણ આપોઆપ લાગુ નથી પડતી. મતલબ કે જો એવી જોગવાઈઓને લાગુ કરવી હોય, એવી જોગવાઈઓને અમલમાં લાવવી હોય તો એ માટે અલાયદો કાયદો બનાવવાનો આવે. એક વખત એવી જોગવાઈઓને લાગુ કરવા માટેનો કાયદો ઘડવામાં આવે ત્યારબાદ એ કાયદાની જોગવાઈના ઉલ્લંઘન બદલ ફરિયાદ કરી શકાય, દાવો માંડી શકાય. જ્યારે હું કહેતો હોઉં કે મૂળભૂત ફરજો એ સેલ્ફ એક્ઝિક્યુટરી નથી, અર્થ એનો એ થયો કે એ સીધી લાગુ નથી પડતી, એમને કાયદા દ્વારા લાગુ કરવાની રહે. એમને લાગુ કરવા માટે કાયદો ઘડવામાં આવે, એ કાયદો તૈયાર થયા બાદ એની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ તમે અદાલતમાં દાવો માંડી શકો. પ્રશ્ન મને હવે એ થવો જોઈએ કે પહેલી મૂળભૂત ફરજના ઉલ્લંઘનના સંદર્ભમાં, એના અનુસંધાનમાં શ્યામનારાયણ ચોકસીજી જો દાવો માંડી શક્યા હોય, એનો અર્થ એ થાય કે પહેલી મૂળભૂત ફરજને લાગુ કરવા માટે કોઈકને કોઈ કાયદો ઘડવામાં આવ્યો હશે. હા, તો એ કાયદો કયો એ મારે જાણવાનું થાય. અને આવો એક કાયદો, પહેલી મૂળભૂત ફરજ આપણે લાગુ કરીએ, એ લાગુ કરાવવા માટે અને અમલમાં લાવવા માટે વર્ષો પહેલા આપણી સંસદ દ્વારા એક કાયદો ઘડવામાં આવ્યો હતો. અને કાયદો એટલે Prevention of Insults to National Honor Act 1971. Prevention of Insults to National Honor Act 1971. આ કાયદાનો ઉલ્લેખ કરવો જરૂરી એટલા માટે બને કે પહેલી મૂળભૂત ફરજની સાથે સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશમાં આ કાયદાની પણ નોંધ લીધેલી છે. મતલબ
આપણા માટે આ કાયદો પરીક્ષાલક્ષી તૈયારીઓમાં વિશેષ જરૂરી છે. નોંધ લેવી એટલા માટે જરૂરી છે કે છેલ્લા અમુક વર્ષોમાં યુપીએસસીની પરીક્ષા હોય કે જીપીએસસીની પરીક્ષા હોય કે વર્ગ 3 કક્ષાની અન્ય કોઈ પણ પરીક્ષા હોય આપણા ગુજરાત રાજ્યની, તમામ પરીક્ષાઓમાં ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સના ભાગરૂપે બંધારણની જોગવાઈઓ પૂછવાની સાથે આવા કાયદાઓના સંદર્ભમાં પ્રશ્નો પૂછવાનો પણ એક રિવાજ આપણને જોવા મળ્યો છે. જેમ કે હું ઉદાહરણ આપને આપી શકું કે થોડાક સમય પહેલાં આપણા ગુજરાત રાજ્યની જ કોઈ એક ચોક્કસ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયેલો હતો એક કાયદા વિશે કે જે કાયદો છે કોફેપોસા, કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ. કાયદાનું આપણને પૂરું નામ પૂછાયું હતું કારણ કે એ કાયદો જે તે સમયે ચર્ચામાં હતો. બિલકુલ એ જ રીતે યુપીએસસીની પરીક્ષામાં થોડાક સમય પહેલાં મેઇન એક્ઝામિનેશનમાં પ્રશ્ન પૂછાયેલો હતો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટના સેક્શન 66A વિશે. બિલકુલ એ જ પ્રમાણે અમુક વર્ષો પહેલાં યુપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હતો વધુ એક કાયદા વિશે કે જે કાયદો છે પેસા. પેસા સ્ટેન્ડ્સ ફોર પ્રોવિઝન્સ ઓફ પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયાઝ એક્ટ. અર્થ એ કે જ્યારે આપણે આપણી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોઈએ ત્યારે બંધારણની જોગવાઈઓને તો જાણીએ જ, એના અનુચ્છેદોને તો યાદ રાખીએ જ જ્યાં જરૂરી હોય ત્યાં, પણ એ અનુચ્છેદોને જાણી અને યાદ રાખવાની સાથે એ અનુચ્છેદોને લાગુ કરવા માટે જો કોઈ કાયદાઓ ઘડવામાં આવ્યા હોય તો એ કાયદાઓ વિશે પણ જાણીએ, એમની જોગવાઈઓને પણ સમજીએ. હવે જોવાની વાત એ કે મને અહીં આગળ એટલું સમજાયું કે પહેલી મૂળભૂત ફરજને લાગુ કરવા માટે એક કાયદો મારા દેશમાં અમલમાં છે કે જે કાયદો છે પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 કે જેનો આધાર લઈને સુપ્રીમ કોર્ટનો ક્યાંક આદેશ આવે છે. હવે આદેશ તો તૈયાર થઈ ગયો, આદેશને આપણે સ્વીકારી પણ લીધો. પ્રશ્નો હવે એનાલિટિકલ પર્સ્પેક્ટિવથી ક્યાંક એવા ઊભા થાય કે શું આ આદેશ પ્રાયોગિક રીતે જોવા જઈએ, પ્રેક્ટિકલી જોવા જઈએ તો શું એને લાગુ કરવો એ સંપૂર્ણપણે શક્ય છે? પ્રશ્ન એવો એટલા માટે ઉઠે કે આ જ આદેશના સંદર્ભમાં અમુક વિવાદો થયા. જેવા કે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે જ્યારે રાષ્ટ્રગાન થિયેટરમાં ગવાઈ રહ્યું હોય મૂવીની પહેલાં ત્યારે હાજર દરેક વ્યક્તિએ ઊભા થવાનું રહેશે. પ્રશ્ન હવે એ થાય, ઊભા થવું રાષ્ટ્રગાનના સન્માનમાં ખૂબ જરૂરી છે, બહુ મહત્વપૂર્ણ છે, પણ એવા વ્યક્તિઓ કે જે શારીરિક રીતે વિકલાંગ હોય, શારીરિક ખોડખાપણ ધરાવતા હોય, જે ઊભા ન થઈ શકતા હોય, એમના ઉપર આદેશ કઈ રીતે લાગુ પાડવો? અને જો એ ઊભા નથી થઈ શકતા તો શું એવું માનવું કે એમણે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે? વિવાદ થયો. આટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે જ્યાં પોતાના આદેશમાં જણાવ્યું કે જ્યારે રાષ્ટ્રગાન ગાવાનું હોય એની પહેલા થિયેટરના એન્ટ્રી અને એક્ઝિટ ડોર્સને બંધ કરી દેવાના રહેશે. પ્રશ્ન એ થાય, ડોર્સ તો આપણે બંધ કરીએ, દરવાજા બંધ તો કરી દઈએ, પણ રાષ્ટ્રગાન ગાતા સમયે જો ક્યાંક ઇમરજન્સી પરિસ્થિતિ, ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થઈ તો આ પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટના આદેશને લાગુ કઈ રીતે કરવું? પ્રશ્નો આ રીતના ઉઠાવવામાં આવ્યા અને એટલા જ માટે આ આદેશના સંદર્ભમાં ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં મુદ્દો આગળ વધ્યો અને એટલા જ માટે 9 ડિસેમ્બર 2016ના રોજ સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ મોડિફાઈ કર્યો, એમાં સુધાર લાવ્યા, બદલાવ લાવ્યા અને બદલાવ લાવીને આદેશમાં સ્પષ્ટતા કરી કે જ્યારે રાષ્ટ્રગાન ગવાઈ રહ્યું હોય ત્યારે વિકલાંગોએ ઊભા થવું જરૂરી નથી. ફિઝિકલી ચેલેન્જ જે લોકો હોય એમણે ઊભા થવું જરૂરી નથી. ઓકે, હવે સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ તો બદલ્યો જ, એમાં સુધારો તો કર્યો જ, પણ આ સુધારા સમયે એણે સંદર્ભ લીધો 2016ના વર્ષમાં આપણા દેશમાં તૈયાર કરવામાં આવેલા એક કાયદાનો કે જે કાયદો છે રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ 2016. રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ 2016 વિકલાંગો માટે આપણા દેશમાં બનેલો એક કાયદો 2016નો, એનો સંદર્ભ લઈને સુપ્રીમ કોર્ટ પોતાના આદેશમાં ફેરફાર કરે છે. આ પ્રકારના સંદર્ભ નોંધવા જરૂરી એટલા માટે કે જ્યારે આપણે આપણી મેઇન એક્ઝામિનેશન, હું વારંવાર મેઇન એક્ઝામિનેશન, ઇન્ટરવ્યૂ એવો ફોકસ આપને આપતો રહું છું કારણ કે હવે યુપીએસસીથી આગળ જીપીએસસીની આપની પરીક્ષા જે ક્લાસ 1-2ની થોડાક સમયમાં આવવા જઈ રહી છે, આપ જાણતા જ હશો
કે જીપીએસસીની પરીક્ષામાં જે માળખું બદલવામાં આવ્યું છે, બદલાયેલા માળખા પ્રમાણે મુખ્ય પરીક્ષાની અંદર જનરલ સ્ટડીઝ સામાન્ય અભ્યાસ પણ ડિસ્ક્રિપ્ટિવ રહેશે, કે જે ગઈ પેટર્ન પ્રમાણે નહોતું. તો આ સંજોગોમાં જવાબો કઈ રીતે લખવા એનો પણ એક સામાન્ય ખ્યાલ આપણે સતત મેળવતા રહીએ. તો જ્યારે પણ આપણે આપણા મુખ્ય પરીક્ષાના જવાબો લખતા હોઈએ, ઇન્ટરવ્યૂના જવાબો આપતા હોઈએ, તો એ સમયે પણ આ પ્રકારના કોઈ કાયદાઓના સંદર્ભ લઈને જો આપણે જવાબ આપીએ તો વિગતો વધુ ઓથેન્ટિક બને, વધુ વિશ્વાસપાત્ર બને. સુપ્રીમ કોર્ટે અહીંયા આગળ 9 ડિસેમ્બર 2016ના રોજ સ્પષ્ટતા તો આપી કે શારીરિક રીતે વિકલાંગો હોય એમણે ઊભા થવું જરૂરી નથી, પરંતુ સાથે એ પણ સ્પષ્ટતા આપી કે થિયેટરના દરવાજા સંપૂર્ણપણે એ રીતે બંધ કરવા જરૂરી નથી કે જેથી કોઈક ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થાય તો એને ટાળી ન શકાય. સ્પષ્ટતા આવી તો આવી, પરંતુ હજુ બીજા મુદ્દાઓ પણ ચર્ચામાં તો હતા જ. બીજા મુદ્દાઓ એટલે કે કેવા? ચર્ચાસ્પદ વધુ એક મુદ્દો બને આદેશનો એ કંઈક આવો કે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રગાન સમયે ઊભા થવું, ગાવું એ ફરજિયાત બનાવે છે, પરંતુ કોઈ મૂવીના કોઈ દ્રશ્યના ભાગરૂપે જ્યારે બતાવવામાં આવી રહ્યું હોય રાષ્ટ્રગાન, શું આદેશ પ્રમાણે ત્યારે પણ ઊભા થવું એ ફરજિયાત રહેશે? મુદ્દો એ પણ ચર્ચામાં રહ્યો. અને એટલા જ માટે આ મુદ્દો ફરી એકવાર જ્યારે સુપ્રીમ કોર્ટ સમક્ષ ગયો ત્યારે હમણાં જ એટલે કે 15 ફેબ્રુઆરી 2017ના રોજ સુપ્રીમ કોર્ટે આપણી સમક્ષ સ્પષ્ટતા મૂકી કે જ્યારે પણ કોઈ ડોક્યુમેન્ટરી કે પછી કોઈ મૂવીની વાર્તાના ભાગરૂપે અથવા તો કોઈ સમાચારના ભાગરૂપે જ્યારે રાષ્ટ્રગાન દર્શાવવામાં આવી રહ્યું હોય ત્યારે ઊભા થવું ફરજિયાત નથી રહેતું. અર્થ એટલો છે કે જ્યારે પણ સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા બાદ જોઈ શકો છો આપ કે 2 વખત એમાં બદલાવ આવ્યા, એની અંદર 2 વખત સ્પષ્ટતાઓ સુપ્રીમ કોર્ટે સામેથી આપણને ઉમેરીને આપી. તો આવી સમયે સમયે જે કોઈ પણ સુધારાઓ આવતા રહેતા હોય એની પણ આપણે નોંધ લેતા રહેવું. હવે આ મુદ્દામાં થોડાક આગળ જઈએ તો વધુ એક ઘટના એ જોવા મળી કે જ્યાં આગળ ભારત સરકાર દ્વારા, ભારત સરકારના એટર્ની જનરલ મારફતે સુપ્રીમ કોર્ટમાં એક પ્રસ્તાવ રાખવામાં આવ્યો કે દેશની તમામ શાળાઓમાં રાષ્ટ્રગાન ગાવું અને તે સમયે ઊભા થવું એ ફરજિયાત બનાવવામાં આવે. આમ જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટે આના સંદર્ભમાં તાત્કાલિક આપણને કોઈ આદેશ નથી આપ્યો, એની કોઈ ગાઈડલાઇન્સ આપણને જારી નથી કરી, અને સુપ્રીમ કોર્ટે પોતે જરૂરી માન્યું છે કે એનો રાષ્ટ્રગાનના સંદર્ભમાં આ જે આદેશ છે એના ઉપર વધારે ડિબેટ્સ થવી જોઈએ, એના ઉપર વધારે ચર્ચાઓ થવી જોઈએ. ત્યાં સુધીની સુપ્રીમ કોર્ટે શક્યતાઓ દર્શાવી છે કે કદાચ આ આદેશને કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ પાસે એટલે કે બંધારણીય ખંડપીઠને પણ રેફર કરવામાં આવી શકે, અને એટલા જ માટે આ મેટરનું હિયરિંગ એપ્રિલ મહિનામાં રાખવામાં આવ્યું છે. તો ભવિષ્યમાં આપણને એના સંદર્ભમાં ગાઈડલાઇન્સ મળી શકે, સ્પષ્ટતાઓ આવી શકે. પણ જ્યારે આ મુદ્દો ભવિષ્યમાં સ્પષ્ટતા માટે જશે ત્યારે જશે, પણ એની પહેલાં મારે અમુક પાયાના પ્રશ્નો વિચારવાના આવે. કેવા? જેવા કે સર્વોચ્ચ અદાલત સમક્ષ ભારત સરકાર દ્વારા એવું સબમિશન કરવામાં આવે કે દેશની તમામ શાળાઓમાં રાષ્ટ્રગાન ગાવું એ ફરજિયાત કરીએ. શું આ માન્ય ગણાશે? કેમ હું આવું વિચારું? કારણ કે આ જ પ્રકારના એક મુદ્દાના સંદર્ભમાં અમુક વર્ષો પહેલાં એક વિવાદ થયો હતો, સર્વોચ્ચ અદાલતમાં એક કેસ થયો હતો કે જે કેસની નોંધ અહીંયા આગળ આપણે ખાસ લઈ શકીએ. એ કેસ છે બિજોય ઇમેન્યુઅલ વર્સિસ સ્ટેટ ઓફ કેરેલા કેસ. બિજોય ઇમેન્યુઅલ વર્સિસ સ્ટેટ ઓફ કેરેલા કેસ. ઘટના કંઈક એવી ઘટી કે આજથી અમુક વર્ષો પહેલાં 1985માં કેરલાની એક શાળાની અંદર એક પ્રકારનો આદેશ આપવામાં આવ્યો કે દરેક બાળકે રાષ્ટ્રગાન ગાવું, પરંતુ આ બાળકો પૈકીના 3 એમણે રાષ્ટ્રગાન ગાવાનો ઇનકાર કર્યો. એ અદબથી ઊભા રહેવા માટે તૈયાર હતા, પરંતુ રાષ્ટ્રગાન ગાવા તૈયાર નહીં. શા માટે નહીં? કારણ એટલું હતું કે તેઓ ક્રિશ્ચિયાનિટીના જે પંથમાં માને છે એ પ્રમાણે તેઓ કહેવાય છે જેહોવાસ વિટનેસીસ.
જીહોવાસ વિટનેસીસ અને એમની પંથની ધાર્મિક માન્યતા અનુસાર આ પ્રમાણે રાષ્ટ્રગાન ગાવું એ એક પ્રકારની આઇડોલેટરી છે, એક પ્રકારની મૂર્તિ પૂજા છે, અને એ જો કરવામાં આવે તો એ ભગવાન પ્રત્યે અવિશ્વાસ કર્યાનું કહેવાય, અને એટલા જ માટે તેઓ રાષ્ટ્રગાન ગાવા તૈયાર નથી થતા. ધીરે ધીરેના આ મુદ્દો સ્કૂલના વિવાદથી આગળ રાજ્ય સ્તરનો વિવાદ અને રાજ્ય સ્તરના વિવાદથી પણ આગળ રાષ્ટ્રીય સ્તરનો વિવાદ બની જાય છે, અને એના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં આ કેસ થાય છે, બિજોય ઇમેન્યુઅલ વર્સિસ સ્ટેટ ઓફ કેરલા કેસ. હવે જોવાની વાત એ કે જ્યારે આ વિવાદ સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો તો સુપ્રીમ કોર્ટે આ બાળકોનો પક્ષ યોગ્ય ઠેરવ્યો. પ્રશ્ન મને એવો થાય કે સુપ્રીમ કોર્ટ શેના આધાર પર રાષ્ટ્રગાન ન ગાવાના બાળકોના નિર્ણયના પક્ષને યોગ્ય ઠેરવે છે? સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતી વખતે અર્થઘટન આપણને કંઈક એવું આપ્યું કે ભારતના બંધારણના મૂળભૂત અધિકારો પૈકીના ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે કે જ્યારે આપણે એ બાળકો ઉપર રાષ્ટ્રગાન ગાવાની ફરજ પાડીએ છીએ. પ્રશ્ન થાય કે આ કઈ રીતે? જેમ આપણે જાણીએ છીએ કે આપણા બંધારણના ભાગ 3માં જે 6 અલગ અલગ મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે એ પૈકીનો આપણો ચોથો મૂળભૂત અધિકાર છે રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન, ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર, અનુચ્છેદ 25 થી 28. અને આ જ 4 અનુચ્છેદો પૈકીનો સૌથી પહેલો અનુચ્છેદ, અનુચ્છેદ 25, કે જેની અંદર આપણને અપાયેલી છે ફ્રીડમ ઓફ કોન્શિયન્સ, ફ્રીડમ ઓફ પ્રોફેશન, ફ્રીડમ ઓફ પ્રેક્ટિસ, ફ્રીડમ ઓફ પ્રોપાગેશન ઓફ અર રિલિજિયન. એટલે કે અનુચ્છેદ 25 આપણને આપણા ધર્મની માન્યતા રાખવાનો, એ માન્યતાને જાહેર કરવાનો, એ માન્યતાના અનુસાર ઉપાસના કરવાનો અને એ જ ધાર્મિક માન્યતાનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપે છે એક મૂળભૂત અધિકાર તરીકે. સુપ્રીમ કોર્ટ આનો જ આધાર લઈને કહે છે કે જ્યારે આપણે એમને રાષ્ટ્રગાન ગાવા ઉપર મજબૂર કરી રહ્યા છીએ, એનો અર્થ એ થાય, એમના ઉપર ફરજ પડી રહ્યા છે, ત્યારે એનો અર્થ એ થાય કે આપણે એમના 25મા અનુચ્છેદની ધાર્મિક સ્વતંત્રતાઓને છીનવી રહ્યા છીએ. અને ફક્ત અનુચ્છેદ 25 જ કેમ, સુપ્રીમ કોર્ટ પોતાના અર્થઘટનમાં વધુ એક અનુચ્છેદ લે છે કે જે છે આપણા બંધારણનો અનુચ્છેદ 19. આપ જાણતા હશો કે ભારતના બંધારણના અનુચ્છેદ 19માં ભારતીય નાગરિકોને 6 અલગ અલગ સ્વતંત્રતાઓ આપવામાં આવી છે, અને 6 સ્વતંત્રતાઓ પૈકીની સૌથી પહેલી સ્વતંત્રતા એટલે કે 19(1)(a) 19(1)(a) that is about freedom of speech and expression. વધુ એક મૂળભૂત અધિકાર 19(1)(a) માં આપણને આપવામાં આવ્યો છે કે જે છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર. સુપ્રીમ કોર્ટે અગાઉના પોતાના ઘણા જ જજમેન્ટ્સની અંદર, ઘણા જ ચુકાદાઓની અંદર જાહેર કરેલું છે કે હિયર ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન ઇન્ક્લુડ્સ ફ્રીડમ ટુ રિમેન સાયલેન્ટ. અર્થાત કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારમાં જ મૌન રહેવાની આઝાદી, મૌન રહેવાની સ્વતંત્રતાનો અધિકાર છુપાયેલો છે. સુપ્રીમ કોર્ટ બિજોય ઇમેન્યુઅલ કેસની અંદર આ જ મુદ્દો લઈને કહે છે કે જ્યારે રાષ્ટ્રગાન ગવાઈ રહ્યું હોય ત્યારે મૌન રહેવું એ અંગેનો મૂળભૂત અધિકાર, એ અંગેની સ્વતંત્રતા આપણે અનુચ્છેદ 19(1)(a) માંથી જ મેળવીએ છીએ. મુદ્દે વાત એટલી છે કે જ્યારે ભારત સરકાર દ્વારા આ પ્રકારની એક ડિબેટ શરૂ કરવામાં આવી હોય કે શાળાઓની અંદર રાષ્ટ્રગાન ગાવું અને એ સમયે ઊભા થવું એ ફરજિયાત હોવું જોઈએ કે નહીં, તો આના સંદર્ભમાં ભવિષ્યનું શું હશે આપણે નથી જાણતા. એપ્રિલ મહિનામાં જ્યારે હિયરિંગ થાય છે તો એના સંદર્ભમાં વધુ સ્પષ્ટતાઓ આપણે કેળવી શકીશું, પરંતુ એ પહેલાં એ માટેનો પાયો આપણો તૈયાર કરી આપે છે આ પ્રકારનો કેસ અને એનો અભ્યાસ. હજુ જો આ મુદ્દાના ઊંડાણમાં જવું હોય તો વધુ એક પરીક્ષાલક્ષી અભ્યાસની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ મુદ્દો આપણે નોંધી શકીએ એ છે કે સુપ્રીમ કોર્ટનો આ પ્રકારનો આદેશ આવ્યા બાદ ઘટના કંઈક એવી ઘટી કે કેરલાની અંદર એક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઓર્ગેનાઇઝરે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અરજી કરી, અને એ અરજી કંઈક આવી કે એ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ભાગરૂપે લગભગ 1500 જેટલા વિદેશી નાગરિકો, ફોરેન ડેલિગેટ્સ આવવાના હતા, એમાં હાજરી આપવાના હતા. ઓર્ગેનાઇઝરે માંગણી એ કરી કે આ 1500 ફોરેન ડેલિગેટ્સને મૂવીની શરૂઆત પહેલાં જે રાષ્ટ્રગાન ગવડાવવાનું છે એમાંથી મુક્તિ આપવામાં આવે, એમાંથી એક્ઝેમ્પ્ટ કરવામાં આવે. જોવાની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે આને માન્ય ન રાખ્યું. આપણે સ્વાભાવિક રીતે ઈચ્છીશું એ જ, વિચારીશું એ જ
કે ભારતના વિસ્તારમાં ભારતીય નાગરિક જ કેમ વિદેશી નાગરિક પણ આવે તો એણે પણ રાષ્ટ્રગાનના સન્માનમાં ઊભું થવું જ જોઈએ, એને પૂરતું એને સન્માન આપવું જ જોઈએ. વાત બિલકુલ સાચી. પરંતુ જ્યારે આપણે ધ્યાનથી આપણી મૂળભૂત ફરજોને વાંચીએ, ભાગ 4A અનુચ્છેદ 51A વાંચીએ તો એમાં શબ્દો વપરાયેલા છે કે ઇટ શેલ બી ધ ડ્યુટી ઓફ એવરી સિટીઝન ઓફ ધીસ કન્ટ્રી, અર્થાત ભારતના દરેક નાગરિકની એ ફરજ રહેશે. હું સમજાવવા માંગુ છું કે કોન્વેન્શનલ સ્ટડી જ્યારે આપણે મજબૂત કર્યો હોય ત્યારે વિગત ઉપર આપણે ખાસ ભાર મૂકતા હોઈએ છીએ કે બંધારણના ભાગ 4A આપવામાં આવેલી મૂળભૂત ફરજો ફક્ત ને ફક્ત ભારતના નાગરિકો માટે છે, નહીં કે વિદેશીઓ માટે. તફાવત આપણે ખાસ ઊભો કરતા હોઈએ બંધારણના અભ્યાસ સમયે કે બંધારણમાં જે મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે એ ફક્ત ભારતીય નાગરિકો માટે નથી, એ વિદેશીઓ માટે પણ છે, એલિયન્સ માટે પણ છે. હા, અપવાદરૂપ કિસ્સાઓ છે, જેમ કે ભાગ 3 અનુચ્છેદ 15, 16, 19, 29 અને 30 આ 5 અનુચ્છેદના મૂળભૂત અધિકારો એવા કે જે ફક્ત ભારતીય નાગરિકો માટે છે અને વિદેશીઓ માટે નથી. પણ એ 5 અનુચ્છેદોને બાદ કરતા ભાગ 3 જે અન્ય અનુચ્છેદોના મૂળભૂત અધિકારો તૈયાર કરવામાં આવ્યા છે એ ભારતીય નાગરિકોની સાથે વિદેશીઓને પણ મળે છે. પણ જ્યારે વાત આવે મૂળભૂત ફરજોની, નોંધનીય વાત એ કે આ મૂળભૂત ફરજો બંધારણની અંદર ફક્ત ને ફક્ત ભારતીય નાગરિકોને જ આપવામાં આવી છે. આ મૂળભૂત ફરજની ભાષાના પ્રકાશમાં પણ આપણે આ ઘટનાને જોવી પડે. છેવટનો આપણો પ્રયત્ન હંમેશાથી એ રહેવો જોઈએ કે કરંટ અફેર્સના મુદ્દાઓના આધાર ઉપર આપણે કોન્વેન્શનલ સ્ટડીને કેટલો મજબૂત બનાવીએ છીએ. કારણ કે છેવટનો ઉદ્દેશ્ય તો આપણે પરીક્ષાઓની અંદર વધુ યોગ્ય સાહિત્ય કેવી રીતે તૈયાર કરી શકીએ છીએ ને. તો આ જ રીતે રાષ્ટ્રગાનના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટનો જે આદેશ આવ્યો એના શક્ય એટલા વિશેષ પાસાઓ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. આ જે કોઈ પણ પાસાઓ આપણે જોયા છે એ અંગેનું લેખિત સાહિત્ય આપને આપણી જ વેબસાઇટના ડાઉનલોડ સેક્શન્સ પરથી મળી રહેશે. આપ એ સાહિત્ય ડાઉનલોડ કરી લેશો અને એની સાથે એના સંદર્ભે કેવા કેવા પ્રશ્નો બની શકે એની થોડીક વિગતો રેગ્યુલર ક્વેશ્ચન્સના સેક્શન્સમાં આપેલી હશે. હાલમાં અમુક પ્રશ્નો આપેલા હશે, ભવિષ્યમાં અન્ય પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન આપણે કરીશું. પણ સાથે આપણે એ પણ યાદ રાખીએ કે આ મુદ્દાને હાલ પૂરતો આપણે થંભાવીએ છીએ, પણ મુદ્દો અહીંયા આગળ સંપૂર્ણપણે પૂરો થતો નથી. આ મુદ્દાના સંદર્ભમાં હજુ એપ્રિલ મહિનામાં હિયરિંગ થવાનું છે સુપ્રીમ કોર્ટમાં. બની શકે કે ત્યારે હજુ વધારે વિગતો આપણી સમક્ષ પ્રકાશમાં આવે. મતલબ આ મુદ્દામાં અભ્યાસનો હજુ અવકાશ રહેલો છે, એ શક્યતાને આપણે નકારીએ નહીં. તો આની સાથે હાલ પૂરતી આ મુદ્દાની ચર્ચાઓ પૂર્ણ કરીએ છીએ. મળીશું ફરી એકવાર કોઈક નવા મુદ્દાઓની ચર્ચાઓ સાથે. આભાર.